રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઓસમ પર્વત ઉપર કુદરતી ધોધ વહેતો થયો છે। પાટણ વાવના ઓસમ ડુંગર ઉપર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે કુદરતી ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ભારે વરસાદના પગલે કુદરતી ધોધ વહેતો થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કુદરતી ધોધની સાથે ઓસમ પર્વત ઉપર અનેક જગ્યાએ ઝરણા પણ વહી રહ્યા છે। સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે પર્વત પર લીલોતરી છવાતા જાણે કે કુદરત સોળે કલાએ ખીલી ઉઠી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઓસમ પર્વત પર કુદરતી ધોધ વહેતો થયો છે। પાટણ વાવના ઓસમ ડુંગર ઉપર આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે કુદરતી ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર। ભાવેશ, જણાવશો કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઓસમ પર્વત ઉપર પણ રમણીય નજારો જોવા મળી રહ્યો છે। જી, ખાસ કરીને જે પ્રમાણે રાજકોટ જિલ્લામાં છેલ્લા 5-6 વર્ષથી સારો એવો વરસાદ થઈ રહ્યો છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ થતા પાદર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે। સાથે સાથે જે ઉપલેટા તાલુકા વિસ્તારમાં આવેલો જે ઓસમ ડુંગર છે ત્યાં પર્વત વિસ્તારમાં રમણીય નજારો છે તે જોવા મળી રહ્યો છે। જે કુદરતી ધોધ છે એ આ વરસાદના પાણીના કારણે વહેતા થયા છે અને કુદરતી સૌંદર્ય જે સાથે સોળે કલાએ જે ખીલ્યું છે તે જોઈને આ તમામ દ્રશ્યો છે તે પણ હવે જોવા મળી રહ્યા છે। પ્રવાસીઓ માટે, સહેલાણીઓ માટે હવે તે આકર્ષણનું કેન્દ્ર છે તે બન્યું છે। હાલ ચોમાસાની શરૂઆત થઈ છે, એવામાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ જિલ્લાના જે પાટણ વાવ સહિતના વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર। જગ્યાનો અત્યારે